સો હેલો વેલકમ ગાઈસ, તો તમારું સ્વાગત છે મારી ચેનલ પર. અને આજે આપણે કરવાના છે મીમ રિએક્શન, ગુજરાતી મીમ રિએક્શન. તો ફટાફટ ચાલુ કરીએ. જો તમે આ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો ગમે તો લાઈક કરજો. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. લેટ્સ ગો. તો આજનું તો વિડીયો સ્ટાર્ટિંગ જ વિક્રમ ઠાકોર. મોહબ્બત को મસીહા છું અને પ્રેમનો પૂજારી છું. જગતના વિશ્વનો માટે હું કાતિલ અને અતારી છું. ચપરું વાયરલ થયું આ પણ મજા ના આવી. ઠીક છે. આનો બેન છે લુઈસ વિઠ્ઠલ. લુઈસ વિટોન નું લુઈસ વિઠ્ઠલ ભાઈ ગુજરાતી લોકો ભાઈ લુઈસ વિઠ્ઠલ આતી હોય. લુઈસ વિટોન નહીં, લુઈસ વિઠ્ઠલ. આજકાલ છે ને એક છોકરી બહુ વાયરલ થઈ છે. મેં અમુક મીમ પેજીસનું ફોલો કરું છું ને એના ઉપર જોયું મેં. આપણે એનું જોઈએ. મેહોણી છે, મેહોણી એક્સન્ટ જોઈએ આપણે એનો. ચેવું બોલે છે, ચેવું નહીં બોલતી. એ આડો તો એનું હું અહીંયા બહાર બેઠીને મારી બુક વાંચી હતી અને આ ઉપરવાળી ઘોડીની એનું રગ ખંચેરીને ગઈ. બધો કચરો મારા પેડીઓ ઉપર પડ્યો. ડોબી તારો બાપો આઈને ક્લીન કરશે. ઊભી રે તું, ઊભી રે. હાલ જ ખખડાઈને આવું છું ને ડોબીને. શું કહું મેં આનું એક વસ્તુ જોઈ તો હું તમને બતાવું ક્યાં ગઈ. એક તો પહેલી વાર આ સેમેસ્ટર લેપટોપ ઓપન કરીને આમ શાંતિથી બેઠીને હોમવર્ક કરવા જાઉં છું અને આ ગધેડાઓ મારા ઇન્સ્ટાગ્રામ ડીએમ્સમાં હે બ્યુટીફુલ, ગુડ મોર્નિંગ બ્યુટીફુલ, ગુડ આફ્ટરનૂન બ્યુટીફુલ. જાણે તારું ગધેડા જેવું મોડું લઈને ત્યાં પણ મારું લોહી. બસ આ જ વિડીયો હતો જેની અંદર લાઈક ભદ્રેશ કરીને એક છે, શું કહેવાય, પેજ. એની અંદર એને મસ્ત ભાઈએ ડિસન્ટ વસ્તુ લખી હતી. એવું બી નથી કે કંઈ ગંદુ લખ્યું આના માટે, કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વલ્ગર લખ્યું આના માટે. બસ કંઈક લખ્યું હતું. એક સેકન્ડ મેં સેવ કરી રાખ્યું હતું. વેટ પ્લાનિંગથી તો ચાલુ થયું. આમ 24 કલાક મારા મગજમાં કોન્ટેન્ટ જ ફરતું હોય કે કંઈક દેખાઈ જાય તો કે અહીંયાથી કોન્ટેન્ટ નીકળશે, અહીંયાથી કોન્ટેન્ટ નીકળશે. એક તો પહેલી વાર આ સેમેસ્ટર લેપટોપ ઓપન કરીને આમ શાંતિથી બેઠીને હોમવર્ક કરવા જાઉં છું અને આ ગધેડાઓ મારા ઇન્સ્ટાગ્રામ ડીએમ્સમાં હે બ્યુટીફુલ, ગુડ મોર્નિંગ બ્યુટીફુલ, ગુડ આફ્ટરનૂન બ્યુટીફુલ. જાણે તારું ગધેડા જેવું મોડું લઈને ત્યાં પણ મારું લોહી પીવો છે મારું. તો મતલબ બ્યુટીફુલ કેવું એ તો લાઈક ગુડ થિંગ. બરાબર. તો કોઈને અગર મારે કોઈને વાત કરવી છે, કોઈને હાય લો કંઈ કરું તો હું એને એક પર્સનલી મને ગમે તો હું સામે એક તો મેસેજ કરીશ ને કે હાય બ્યુટીફુલ. આમ તમે સીધો ડિક પિક મોકલો એ રેડ ફ્લેગ ને, એ રેડ ફ્લેગ કહેવાય ને. સીધો ડિક પિક મોકલો. બટ અગર આવું છે કે હે બ્યુટીફુલ તારો પ્રોબ્લેમ છે તો તું ના જો, તું હોમવર્ક કર ને. તું હોમવર્ક કરવા બેઠી ફોન લઈને કેમ બેઠી? તું કેમ હોમવર્ક કરવા કરતી વખતે ફોન લઈને બેઠી? બરાબર. અને તારા પીસી પર મેસેજ આવી રહ્યો છે તો તું નોટિફિકેશન બંધ કર. બરાબર. અને તારા પ્રોબ્લેમ્સ છે તો તું તારું એકાઉન્ટની અંદર પેલું શું કે અમુક છોકરોને મેસેજ નહીં કરી શકતા એ વસ્તુ છે ને કે તું ફોલો બેક કરો તો તમારા ફોલોવર્સ જ તમને મેસેજ કરી શકે. તો એવું કર ને. ગ્રીન ફ્લેગ બિહેવિયર, યુ આર ફકિંગ સ્ટુપિડ. તો હે બ્યુટીફુલ જ લખ્યું છે ને બેટા તને. હા, હે બ્યુટીફુલ જ લખ્યું છે ને તને. થોડી કંઈક ગંદુ લખ્યું છે. ગ્રીન ફ્લેગ જ છે માણસ જે બી. તો હાઉ ટુ અપ્રોચ અ ગર્લ, મને કે હાઉ ટુ અપ્રોચ અ ગર્લ. કંઈક તો એક સ્ટેપ તો લેવો પડશે ને. તમે તો સામેથી મેસેજ કરવાના નહીં તમને કોઈ છોકરો ગમે તો. Recently harassing woman in their DMs is not green flag behavior. અબે શું હરેસ કરી તને? શું હરેસ કરી? હે બ્યુટીફુલ લખ્યું છે તને. તું જ બોલી રહી છે અહીંયા જો. ડીએમ્સમાં હે બ્યુટીફુલ, ગુડ મોર્નિંગ બ્યુટીફુલ, ગુડ આફ્ટરનૂન બ્યુટીફુલ. જાણે તારું ગધેડા જેવું મોડું લઈને ત્યાં પણ મારું લોહી. હે બ્યુટીફુલ કેવું ક્યાંથી હરેસિંગ થઈ? મને એ વસ્તુ કે હે બ્યુટીફુલ કેવું ક્યાંથી હરેસિંગ વસ્તુ થઈ? સેન્સલેસ વાતો કરે છોકરી, સેન્સલેસ વાતો કરે. 28, 29, 30, 31, 32 વિડીયોની અંદર જ્યારે આ વસ્તુ થાય ને ત્યારે માણસનું ને મગજ ફરી જાય. અને પછી થોડી ઘણી ફેમસ છોકરો થઈ જાય એટલે પછી કે ઇફ તમને લોકોને ના ગમતું હોય અમારા વિડીયોઝ તો મને અનફોલો કરી શકો છો, તમારું બ્લોક કરી શકો. તું ફકિંગ વાયરલ થઈ ગઈ ભાઈ. તારા વિડીયોઝ મારી ફીડમાં આવી રહ્યા છે અને આ વસ્તુ તો મને જરાય ના ગમી. હે બ્યુટીફુલ વાળું થાય કંટ્રોલ. ઇફ તને કોઈ છોકરો હેરેસ કરી રહ્યો, તને ડિક પિક મોકલી રહ્યો છે, તને ગંદી વાતો કરી, તને વારે ઘડે વિડીયો કોલ કરી રહ્યો બરાબર, તો એને હરેસિંગ કહેવાય ને. હે બ્યુટીફુલ, ગુડ મોર્નિંગ બ્યુટીફુલ, એ હરેસિંગ ક્યાંથી થયું? કંઈ બી અટેન્શન લેવા માટે કંઈ બી બોલવાનું. હા, પછી પોતાના પર મીમ્સ બને એટલે પછી એ મીમ ચેનલ વાળાને મેસેજ કરીને આવું કહેવાનું, થેન્ક્સ ફોર એક્સપોઝિંગ યોર સેલ્ફ એઝ અ ફોરવર્ડ. વોટ ફોરવર્ડ ભાઈ? સોરી બટ આ ટીચરમાં મગજ હોય એવી સોડીઓ જોડે હું આર્ગ્યુમેન્ટ નથી નહીં કરવાની જરૂર. હું તો ખોટી છે તો ખોટી છે ભાઈ, લડી લેવાનું. ખોટી છે તો ખોટી છે. અને આના પર તો હું રોસ્ટ વિડીયો બી નહીં બનાવી શકતો. કોન્ટેન્ટના નામે ટટ્ટી છે. મેહોણી એક્સેન્ટ ભાઈ શોધું બનાવે જ લોકોને. મેહોણી એક્સેન્ટ ભાઈ, મેહોણી એક્સેન્ટ માટે પ્રખ્યાત છે. અમદાવાદી મેન છે, ભલે એના પર રોસ્ટ બનાવે પણ મેહોણી એક્સેન્ટ માટે અમદાવાદી મેન જ પરફેક્ટ, એ જ પરફેક્ટ બોલી જાય. અને આટલા વર્ષો પછી યાદ આવ્યું હશે. ટાકો બેલ ખાવું તું તો હું ટાકો બેલ લઈને આવી.
Being in college is so much fun because I can do that. You know what would have happened at home? મમ્મી મને ટાકો બેલ ખાવું છે. શું ટાકો બેલ? ઘરે દાળ ભાત શાક રોટલી નહીં બનાવી? ગધેડી. દાળ ભાત શાક રોટલી નહીં બનાવી ગધેડી. અમારે તો લિટરલી મામાનો એક્સેન્ટ સાંભળી તો ગમડી દીધી. પડધ્યા પડે હંસા પડતી નહીં કોઈ. સોનો ભાઈ રે. મારા મમ્મી ડેડી પૂછે છે કે તને ગુજરાતી ગારો કેવી રીતના આવડી ગઈ? આવું ગુજરાતી બોલવાનું કોણે શીખવાડ્યું? અલ્યા હવે બાજુવાળાને તો મોટી નહીં કરી. મૂવિંગ ઓન. નથી ગમતું when a guy comes to talk to me and he keeps his face like right here. ડોબા થોડો આગો મરના મારા હૈયામાં કેમ ઊભો રહ્યો છે? તું થોડો દૂર ઊભો રહીશ તો બી મને સંભળાશે. તારી માં અહીંયા બેરી નથી. આને કંઈક પ્રોબ્લેમ છે છોકરાઓથી, મતલબ કંઈક તો પ્રોબ્લેમ છે આના છોકરાઓથી, ખબર નહીં શું. મમ્મી હું દોર્યો જમીન લઈને આવું ઘરે તો ચાલશે? તારે એક કૂતરો ના ગમણા તને આવું ઘર દીદી માટે ખોટું બી લાગે કે દીદી ટ્રોલ ભાઈ ટ્રોલ કરી નાખી છે, પણ ટ્રોલ કરવા જેવી બી છે, બહુ બોલ બોલ કરે છે. પોઝ દે they never show. કોણ છે રતન ભાઈ વાત 100% સાચી છે, વાત 100% સાચી. મેં જ્યારે વિડીયો બનાવ્યો હતો ને પેલો યાર તો મારો મેમરી લોસ થઈ ગયું લાગે. મૈયરમાં મનનું નથી માનતું, હા મૈયરમાં મનનું નથી માનતું વિડીયો બનાવતો ત્યારે મને એવું જ થયું કે ઓ ભાઈ હે બ્યુટીફુલ. તમને ઘરે રોજ પૈસા વાપરવા મળે છે ને, તો તમે એ પૈસાથી શું કરો છો એ કહેવાનું છે. બોલો. મારી મમ્મી 10 રૂપિયા આપે ને તમે ઉકલી આવો. વેરી ગુડ. મને તો નહીં આપતા. અસ બ્રો મને બી નહીં આપતા, મને બી નતા આપતા. હવે તો મારા જ પૈસા તો મને તો આપે તો કરી ને, પણ હજુ બી એવું છે અમુક વાર તો મારા પૈસા લઈને મને જ નહીં આપી રહ્યા. એક સેકન્ડ હું કઈ ટ્રેપમાં ફસાઈ ગયો છું. હે મતલબ હું જ પૈસા આપી રહ્યો છું, મને પાછા લેવા માટે મારે જ કરવું પડે. अरे भाई एक रुमाल देना मनीष. देखो मैं रो नहीं रहा हूँ, मैं खुशी में मेरे आंसू निकल रहे हैं. સાસુમાં ઉભા થઈને પલકને ચડાવી દે બોટલ. હા ઉભા થઈ ગયા ને ચડાવી દે, હાથ બોટલ ચડાવ્યા. લે મોઢામાં આપી દે ડાયરેક્ટ, વાંધો નહીં. હા મોઢામાં આપી દો દમું તો. અરે યાર ફરી લોકો વિચારે કે કોન્ટેન્ટ ક્રિએટર બની જશે, પણ પછી એ લોકોને યાદ નહીં આવતું કે એ લોકો ખુદ કોન્ટેન્ટ બની ગયા છે. કોન્ટેન્ટ ક્રિએટર તો દૂરની વાત, પણ એ ખુદ કોન્ટેન્ટ બની ગયા છે. હવે તો ક્રેઝી યાર ક્રેઝી. હા મંજીરું, હા શું તારો લટકો છે યાર? હું તો નહીં વારી દઉં, પણ ઘણા ખરા વારી જવાના યાર. હવે બેસી જાઓ. બાવ તમારું ભારે શરીર છે ને, તમે પડી જાવ એની બીક મને લાગે છે યાર. શું? હા મંજીરું, હા મંજીરું, હા પેલી મેસેજ કરો. હા મંજીરું, હા નિધિ પટેલને મેસેજ કરો. હા મંજીરું, હા એના કે હે બ્યુટીફુલ તો ગમતું નહીં ને. એટલે હા મંજીરું, હા બોગોઈ હશે કે શું થયું એની વાળા છોકરો વેન બટકા છોકરા. થોડો આગો મરના મારા હૈયામાં કેમ ઊભો? ભાઈ અગર એ હૈયામાં ઊભો રહ્યો તો ઇન્ટેન્શન હૈયામાં ઊભું રહેવાનું હતું જ કંઈ. જસ્ટ સેકન્ડ હૈયામાં ઊભો રહ્યો એક વસ્તુ યાદ આવી ગઈ. એક સેકન્ડ ના એનો ઇન્ટેન્શન એ નહોતો, નહોતો એનો ઇન્ટેન્શન એનો, એ હૈયામાં જ ઊભો રહ્યો. તું સમજા? હા નહીં તું સમજા નહીં. ગુજરાતમાં જો બધી જગ્યાએ દારૂ વેચાતું જ હોય છે. મોદી સરકાર કહે છે ક્યાં અહીંયા જુવાપુરામાં જાઓ પાછા બધા વેચાતું હોય છે. બધા તમે અત્યારે અડધા પીધેલા જ હશે. મોદી સરકાર કહે દારૂ બધું બંધ થઈ ગયું છે. કઈ દારૂ બંધ નથી થયું. આવું હોય તો જાઓ એકવાર રેડ પાડો, ત્યાં બધી ખબર પડશે કેટલી જગ્યાએ દારૂ પાડે છે. ભાઈ એ તો ધોતી ખોલા યાર. દારૂ બંધ નથી થઈ ગયું? ના નથી થયું ગુજરાતમાં. અમે એક વાર જસ્ટ વાત કરતા હતા કે ગુજરાતની અંદર દારૂબંધી હટી જાય, મતલબ દારૂબંધી હટી જાય તો શું વસ્તુઓ થઈ શકે છે. એ રીતે અમે લોકો ફ્રેન્ડ્સ વાતો કરતા હતા કે શું વસ્તુ થઈ શકે. તો એમાંથી એક જણે કીધું કે પહેલાં તો જો 6 મહિના કાં તો 7 મહિના 3 મહિના જેવું ને બધા લોકો ખૂબ દારૂ પીશે. તો કેમ કે કંઈક વસ્તુ અચાનકથી મળે એટલે ભમ ચાલતી જાય. તો એટલે કે 6 મહિના સુધી તો ભમ લોકો દારૂ પીશે, બધા દારૂ પીશે. પછી જેવું હતું ને એવું થઈ જશે. કેમ કે પછી એ જે મોહ હતો એ જતો રહેશે અને પછી મજા નહીં આવે. બરાબર કે પછી મજા નહીં આવે.
એટલે બીજો એક ફ્રેન્ડ હતો એને કીધું કે ના પણ એવું ના થવું જોઈએ, કેમ કે જે લોકો પીવાવાળા છે એ લોકો અત્યારે બી પી લે છે કે બહાર જઈને પીવા છે, આબુ ક્યાં દૂર છે ને આમ તેમ બધું ભણવાનું. આમાંથી એક બીજો ફ્રેન્ડ હતો ને એને જે કીધું ભાઈ દિમાગ સટકી ગયું કે ના થવી જોઈએ. એટલે અમે લોકો પૂછ્યું કેમ ભાઈ એવું દારૂબંધી કેમ રહેવી જોઈએ, તો કે નીકળી કેમ ના રહેવી જોઈએ. તો એને કીધું કે પછી કે યાર હું ગુજરાતનું જ દારૂ પીવાનું. એટલે અમે પૂછ્યું એક્સપ્લેન કર ભાઈ શું કહેવા માંગે. તો કે યાર અત્યારે મસ્ત શું કે હરિયાણા, બિહાર, પછી શું કહેવાય પેલું રાજસ્થાની આ બધા માલ મળે છે કે ભાઈ તો માલ નહીં મળે, ભાઈ તો ગુજરાત જ માલ મળશે, મજા નહીં આવે કે ભાઈ. થિંકિંગ જોઈ રહ્યો છો માણસનું, થિંકિંગ જોઈ રહ્યો છો કેટલું દૂર સુધી થિંકિંગ છે. ભાઈ હવે એ સુરતી હતો ના અંકલેશ્વર જે વિડીયો જોવે છે એટલે ખબર પડી જશે. તો આવી જાઓ વસ્ત્રા રોઝી પેટ શોપમાં, ત્યાં તમને બજાજ EMI કાર્ડ પર 0 ડાઉન પેમેન્ટ પર પેટ મળી જશે અને ઓલ ટાઈપના ફૂડ. ડોગ ભાગી જાય તો હપ્તા ભરવાના. ઇન્સ્યોરન્સ કરાવી લેવાનું, ડોગનું ઇન્સ્યોરન્સ કરાવી લેવાનું. તો આના પર બી એક ડેડિકેટેડ વિડીયો રોસ્ટ વિડીયો બનાવેલો છે રૂચા પ્રજાપતિ કરીને, તમે જોઈ આવો, બહુ મસ્ત વિડીયો છે, મજા આવી જશે, જોઈ આવે પાછી. ઇઝ રતનજી જૈસી લડકી જસ્ટ અ મિથ. આનંદી ત્રિપાઠી ભાઈ જેને ખબર ના હોય તો હું જ્યારે અમુક મૂવીઝના વિડીયોનું શું કે રિસર્ચ કરતો હતો ને ત્યારે મને ખબર પડી કે આનંદી ત્રિપાઠી જે છે ને એ ગુજરાતી નહીં, એ મધ્યપ્રદેશની છે. અને એમને પહેલાં છે ને બોલિવૂડમાં કામ કર્યું હતું, પહેલાં બધા બોલિવૂડમાં કામ કરવા ગયા હતા, પણ પછી ત્યાંથી ગુજરાતી સિનેમામાં. એક બીજી વસ્તુ ગુજરાતી મૂવી છે ને તમને ખબર હોય તો પેલું એ ટાઈમ પર એવું કલ્ચર નહોતું કે બહુ આમ આટલા એટલે એક્સ્ટ્રીમ રોમેન્ટિક સીન બતાવવાનું, કે હા કઈ રીતે બોલવું આવશે, પણ એક્સ્ટ્રીમ રોમેન્ટિક સીન બતાવવાનું ત્યારે કલ્ચર હતું. પણ જે આનંદી ત્રિપાઠી છે ને એમનામાં એટલા ગટ્સ હતા કે એમને બધું વસ્તુ કરી, એટલે હેડ્સ ઓફ. પણ આપણે તો શું છે કે ભાઈ આપણે તો કોન્ટેન્ટ માટે क्या एक्टिंग कर रहा है. તો જે લોકોએ બી એ બધા વિડીયોઝ ના જોયા ગુજરાતી રિવિઝિટ્સ તો એ જુઓ બરાબર. અને આજના વિડીયો માટે આટલું જ, અને હું તમને મળું બીજા વિડીયોમાં બરાબર. અને આપણને કોઈના પ્રત્યે વેરઝેર છે નહીં બરાબર. અને વિડીયો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો, વધારે પડતો ગમે હોય અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સિયા હે બ્યુટીફુલ.